શું આ ઝીણી સેવ હું બજારમાંથી લાવી છું? ના, આ ઝીણી સેવ મેં બનાવી છે ઘરે, અને એ પણ ખૂબ જ ઓછા સમયમાં. તો ચલો એની રીત તમને બતાવી દઉં. તો એની માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે. એમાં નાખ્યું છે ચપટી હિંગ, પોણી ચમચી જેટલું મીઠું અને 2 ચપટી જેટલી હળદર. એને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે અહીંયા એક મિક્સરના જારમાં મેં 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું છે અને અડધો કપ જેટલું પાણી લીધું છે. એમાં 1 ચપટી હું નાખીશ સોડા. હવે આ બધાને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો આ આપણું મોણવાળું પાણી રેડી થઈ ગયું છે. તો એને ધીરે ધીરે લોટમાં ઉમેરતા જઈને આપણે અહીંયા લોટ બાંધવાનો છે. તો ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે કઠણ લોટ નથી બાંધવાનો, પણ આપણો લોટ જાડી પેસ્ટ જેવો હોવો જોઈએ. તો જો જરૂર પડે તો આપણે એમાં વધુ પાણી ઉમેરીશું. તો અહીંયા અડધો કપ જેટલું પાણી મેં વધુ ઉમેર્યું છે. અને જુઓ, આ પ્રમાણે આપણે મિક્સ કરતા જઈને આ રીતની પેસ્ટ બનાવીને રેડી કરવાની છે, જે થોડી ફેરવવામાં કઠણ પણ છે અને આમ એકદમ ઢીલી છે, લોટ જેવી કઠણ નથી. તો આ સેવ માટેનું આપણું ખીરું બનીને રેડી થઈ ગયું છે. હવે એને ગ્રીસ કરેલા સંચામાં આપણે ભરી દઈશું અને બીજી બાજુ ગેસ પર તેલ મૂકી દઈશું. તેલ જેવું ગરમ થશે એવું આપણે સેવ પાડવાનું ચાલુ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા મારે જરાય જોર આપવાની જરૂર નથી પડતી. સેવ આપોઆપ જ અંદર તેલમાં પડતી જાય છે. તો એકવારમાં તેલમાં જેટલી સેવ સમાશે એટલી જ આપણે સેવ પાડીશું. પછી એને આપણે તેલમાં તળાવવા દઈશું. જુઓ, આ રીતે ગેસને આપણે ફાસ્ટ ટુ મીડિયમ કરતા જવાનું છે અને એને બંને બાજુથી ક્રિસ્પી તળી લેવાની છે. ફક્ત 2 થી 3 મિનિટમાં જ આ સેવ તળાઈને રેડી થઈ જાય છે. જુઓ કેટલી સરસ સેવ તળાઈને રેડી થઈ ગઈ છે. તો ખૂબ જ ઓછા ખર્ચે, ઓછી મહેનતે આપણે બજાર જેવી સેવ બનાવી છે. અને ઘરે બનાવી છે તો બહારનું તેલ કેવું વપરાયું હશે એની પણ ચિંતા નથી. તો જરૂરથી તમે પણ આ સેવ બનાવજો ઘરે.